ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશજી શુદ્ધિકરણ અંતર્ગત ફેઝ 1 માં 811 ગેરકાયદેસર બાંધકામ દૂર કરેલા હતા, જે ફેઝ 3 એટલે બોરતળાવ ધોબી સોસાયટી વિસ્તારમાં 62 જેટલા ગેરકાયદેસર મકાનોને નોટિસ આપેલી હતી। ત્યારબાદ પૂરતી સમય મર્યાદા પ્રમાણે દૂર નહીં થતા મનપાના અધિકારીઓ, એસ્ટેટ વિભાગ, ફાયર ટીમ સહિત પોલીસ કાફલા સાથે એક ધાર્મિક સ્થળ સહિત 61 કાચા પાકા મકાનો પર બુલડોઝર ફેરવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેમાં ડિમોશન અર્થે લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને તાત્કાલિક મકાનોમાંથી માલ સામાન દૂર કરી ખાલી કરવામાં આવ્યા હતા। એસી પડસાળા, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર, યોજના વિભાગ, BMC। હાલમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આપણે ફેઝ 1 માં 811 ગેરકાયદેસર બાંધકામ દૂર કરેલા, જે બાદ ફેઝ 2 માં અત્યારે 62 જેટલી ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપેલી અને ત્યારબાદ એમને પૂરતો સમય આપેલો, જે દૂર ન થતા હવે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે। ટોટલ 62 છે, એમાં એક ધાર્મિક દબાણ અને બાકીના રેસિડેન્શિયલ કાચા પાકા મકાનો છે। હાલમાં જે થાપનાથ મહાદેવથી ધોબી સોસાયટીના નાળા સુધી 400 મીટર ચેને ખુલ્લું કરવામાં આવશે।